हेलो तो आज આપણે पनीर कोर्न मसाला बनावीशुं। एना माटे આપણે तासरामां तेल लीधुं छे, तेमां जीरुं, आदु अने लसणनी पेस्ट लीधी छे। तेने આપણે बराबर सांतળી लईशुं। बराबर सतळाई जाए पछी આપણે झीणी चॉप करेली डુંગળી नाखी दईशुं। एने पण આપણે सारी रीते सांतળી लईशुं। तो सतळाई जाए पछी આપણે मसाला करीशुं, जेमां मैं लाल मरचुं पाउडर, गरम मसालो, हळदर, धाणा जीरुं, मीठुं, मरीनो पाउडर अने हींग नाखी छे। तो हवे आ बधा मसाला करी अने आपणे एने बराबर मिक्स करी लईशुं अने सारी रीते सांतળી लईशुं। तो आ सतळाई गया बाद आपणे आगळनी प्रोसेस करीशुं। तो जो तेल छूटुं पड़ी गयुं छे, सारी रीते बधुं सतळाई गयुं छे। तो हवे आपणे आनी अंदर टामेटा अने काजूनी पेस्ट मैं बनावी छे ए एड करी दीधी छे। एने पण सारी रीते आपणे मिक्स करी सांतળી लईशुं। લીલા મરચાં નાખ્યા છે, ઓપ્શનલ છે, તમારે નાખવા હોય તો તમે નાખી શકો છો। તો આ બધી સરસ રીતે ગ્રેવી સારી રીતે સતળાઈ ગઈ છે, તેલ છૂટું પડી ગયું છે। તો હવે આપણે તેમાં બટર નાખીશું। તમારી જરૂરિયાત મુજબ બટર તમે નાખી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો। તો એને આપણે બરાબર બધું મિક્સ કરી લઈશું અને પછી આપણે એની અંદર પનીર નાખીશું। તો પનીરને મેં એકદમ ઝીણા કાપી અને ગરમ પાણીમાં થોડીક વાર બોળી રાખ્યા હતા, તો સોફ્ટ થઈ ગયા છે। અને કોર્ન છે એને મેં કચરા ક્રશ કરી લીધા છે। આ બધું જ નાખી આપણે એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું। હવે આપણે આની અંદર પાણી એડ કરી જરૂરિયાત મુજબની ગ્રેવી બનાવીશું। તમને જે પ્રમાણેની ગ્રેવીવાળું સબ્જી જોઈતું હોય તેટલું આપણે પાણી એડ કરીશું। તો બની જવા આવી ગયું છે મારું સબ્જી। તમને કેવી લાગી જરૂરથી જણાવજો। તરત ફટાફટ બની જાય છે અને બહુ સારું લાગે છે ટેસ્ટમાં। રોટી, કુલચા, નાન સાથે બહુ મજા આવે છે। તો તમને કેવું લાગ્યું મને જરૂરથી જણાવશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો। ઓકે, બાય। ટેસ્ટી રેડી છે મારી સબ્જી। બાય।